ઉપરવાસમાં વરસી રહેલા અનરાધાર વરસાદના પગલે ભરૂચના હાંસોટના સાહોલ ગામ નજીકથી પસાર થતી કીમ નદી બે કાંઠે જોવા મળી રહી છે। કીમ નદીનો જે ધસમસતો પ્રવાહ છે તે જોવા મળી રહ્યો છે। આપ દ્રશ્યોમાં જે જોઈ શકો છો, આ કીમ નદીનો પ્રવાહ છે કે જે બંને કાંઠે વહી રહી છે। નદીના કિનારે જે બનાવવામાં આવેલું સ્મશાન છે, તો આ સ્મશાન પણ નદીના પાણીમાં ગરકાવ થઈ ગયું છે। અહીં પ્રતિવર્ષ ગણેશ વિસર્જન કરવામાં આવે છે, પરંતુ નદીનો જે ધસમસતો પ્રવાહ છે તેને ધ્યાને લઈ અને તંત્ર દ્વારા આ સ્થળ પર ગણેશ વિસર્જન માટે પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે। ભરૂચના નેત્રંગ અને વાલિયા સહિતના ઉપરવાસના વિસ્તારોમાં જે અનરાધાર વરસાદ વરસ્યો હતો, જેના પગલે કીમ નદી જે છે તે ઉફાન પર જોવા મળી રહી છે અને તેના કારણે જનજીવન પણ પ્રભાવિત થયું છે। કીમ નદીના પાણી આસપાસના ખેતરોમાં ફરી વળતા ખેતીના ઊભા પાકને પણ નુકસાન થયું છે, પરંતુ રાહતની વાત એ છે કે અંકલેશ્વરથી સુરતને જોડતા સ્ટેટ હાઈવે પર હજુ સુધી કીમ નદીના પાણી નથી ફરી વળ્યા, જેના કારણે વાહન વ્યવહાર ચાલુ છે। ત્યારે સમગ્ર પરિસ્થિતિ પર તંત્ર દ્વારા નજર રાખવામાં આવી રહી છે। જય વ્યાસ, ન્યૂઝ કેપિટલ, ભરૂચ।